વેલકમ બેક। રાજકોટ શહેરના મોરબી રોડ પર ગાડીના કાચ પર અશ્લીલ લખાણથી હંગામો થયો। વિદેશી વિદ્યાર્થીઓએ આ ખરાબ કૃત્ય કર્યું હોવાનો ગ્રામજનોએ આરોપ મૂક્યો। બાદમાં વિદેશી વિદ્યાર્થીઓ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ થયું। વિદેશી વિદ્યાર્થીઓ મારવાડી કોલેજમાં અભ્યાસ કરે છે। કાર માલિક અને બાઇક પર જતા વિદ્યાર્થીઓ વચ્ચે અકસ્માત બાદ બોલાચાલી થઈ હતી, જેનો બદલો લેવા વિદેશી વિદ્યાર્થીએ કાર પર લખાણ લખ્યું હોવાનો આક્ષેપ છે। સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ડાંગ જિલ્લાના વઘઈથી સરકારી અનાજનો જથ્થો ભરેલ ટ્રકની ચોરીના ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો। અનાજનો જથ્થો સગેવગે થાય તે પહેલા જ સુરત જિલ્લા એલસીબી પોલીસે 3 આરોપીઓને ઝડપી લીધા। પોલીસે કુલ 54.93 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો। સુરત જિલ્લામાં પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને અલગ અલગ રૂટ પર નાકાબંધી કરીને તપાસ કરવામાં આવી હતી। બાતમીના આધારે પોલીસે રેડ કરી અને બંને ટ્રક સાથે 3 ઇસમોને ઝડપી પાડ્યા, જ્યારે એક ઇસમ પોલીસની રેડ જોઈ નાસી ગયો હતો। ખાનગી રીતે બાતમી મળેલ કે મસીદ ખાન નામનો એક માણસ માંડવી ખાતે સરકારી અનાજની 2 ટ્રકો લઈને વેચવા ફરી રહેલ છે, જે આધારે તાત્કાલિક તરસાડા તરફ જતા રોડ ઉપર સેલ પેટ્રોલ પંપથી આગળ સર્વિસ રોડ ઉપર GJ 15 AV 3033 તેમજ UP 70 CT 5467 નંબરની 2 ટ્રકો પકડી લેવામાં આવેલ અને કુલ 3 આરોપીઓને પકડવામાં આવેલ। જે આરોપીઓના નામ છે મસીદ કુમાર, જુમૈ ખાન જાતેક ખાન, મોહમ્મદ સનેશા મોહમ્મદ ગુલશન અને મોહમ્મદ સમીર નસીબ કુરેશી। ગીર સોમનાથના કોડીનારના બાવાના પીપળવા ગામે સિંહોના ધામા। મોડી સાંજે ઉના હાઈવે નજીક ડાલામથા સિંહ દેખા દીધી તો વહેલી સવારે પીપળવા મિતિયાજ ગામના રસ્તાને 2 સિંહોએ બાનમાં લીધો, જેથી વાહન ચાલકો અને વાડી વિસ્તારમાં જતા લોકો પરેશાન થયા। સિંહોએ છેલ્લા કેટલાક દિવસોથી બાવાના પીપળવા ગામમાં અનેક પશુઓના મારણ કર્યા છે। સતત સિંહોના ધામાથી ગામ લોકોમાં ભયનો માહોલ છે। લોકો બહાર જતા પણ ડરી રહ્યા છે। જૂનાગઢના મેઘાણીનગર વિસ્તારમાં રાત્રિના સમયે સિંહે ગાયનું મારણ કર્યું, જેના દ્રશ્યો સ્થાનિકોએ મોબાઈલમાં કેદ કર્યા। સિંહને જોઈને ગૌવંશ ભાગી જતા નજરે પડ્યા હતા। હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। જોકે મધુરમ અને વાળલા પાટક વિસ્તારમાં અવારનવાર સિંહના આટાફેરા જોવા મળતા હોય છે। અમરેલી ભાજપમાં ચાલતો આંતરિક ખટરાગ હવે સપાટી પર આવી ગયો છે। તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામે લેટર વાયરલ થતા સમગ્ર મામલો સામે આવ્યો। કિશોર કાનપરિયાના લેટર હેડ પર ધારાસભ્ય કૌશિક વેકરિયા વિરુદ્ધ ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા હતા। આ મુદ્દે તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાએ પોલીસ ફરિયાદ આપી હતી, જે બાદ પોલીસે ગણતરીના કલાકોમાં સમગ્ર મામલાનો પર્દાફાશ કર્યો। આ કારસ્તાનમાં ભાજપના જ કેટલાક આગેવાનો હોવાનો ઘટસ્ફોટ થયો છે। એક મહિલા સહિત 4 લોકોએ પોલીસે ઝડપી લીધા। મુખ્ય આરોપી તરીકે અમરેલી તાલુકા યુવા ભાજપના પ્રમુખ મનીષ વઘાસિયા હોવાનું સામે આવ્યું। અન્ય 3 આરોપીઓ પૈકી જશવંતગઢ ગામના સરપંચ અશોક માંગરોડિયા છે। પોલીસે તમામને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભાજપના ધારાસભ્ય અને વિધાનસભામાં નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયાને બદનામ કરવા માટે ભાજપના જ કાર્યકરોએ કાવતરું રચ્યું હતું।